હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ અને પચવામાં હલકા એવા દૂધીના ઢોકળા. એકદમ ટેસ્ટી બને છે, બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને મિત્રો સૌથી પ્લસ પોઈન્ટ તો એ છે કે એટલા ટેસ્ટી બને છે કે જો તમે એક વખત આ દૂધીના ઢોકળા બનાવશો અને તો વારંવાર બનાવવાનું પસંદ કરશો. અને સરસ છે કે પહેલી જ વખતમાં તમારાથી આ ઢોકળા પરફેક્ટ બની જશે. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. તો આ ઢોકળા બનાવવા માટે આપણે લેવાનો છે 1 વાટકી જેટલો રવો, એક ઝીણી સોજી. જો તમારી પાસે રવો ના હોય તો જે જાડી સોજી હોય છે તેને મિક્સી જારમાં ફેરવી અને ઝીણી સોજીમાં કન્વર્ટ કરી શકાય છે. જેટલી આપણે સોજી લીધી ને એટલું જ આપણે દહીં લેવાનું છે. થોડું ખાટું દહીં હોય તો વધારે સારું રહેશે. હવે સોજી અને દહીંને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ છે. ઓછા સમયમાં કશું જ પલાળ્યા વગર આપણે આ ઢોકળા બનાવી શકીએ છીએ. જ્યારે ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પણ આ એકદમ બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન રહે છે. દહીં અને સોજીને મિક્સ કર્યા પછી બેટર થોડું થીક લાગી રહ્યું છે તો આપણે અહીં થોડું પાણી ઉમેરીશું. એકસાથે વધારે પાણી નહીં ઉમેરવાનું, થોડું થોડું કરી અને પાણી ઉમેરી અને બેટરને આપણે સોફ્ટ બનાવવાનું છે. તમે ઈચ્છો તો અહીં પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકાય છે. તેનાથી પણ ઢોકળા ખૂબ સરસ બનતા હોય છે. તો ચાલો થોડું વધુ પાણી એડ કરીશું અને બેટરને સ્મૂથ બનાવીશું. તો આ રીતે કરવાથી એક જ દિશામાં સરસ રીતે આપણે ફેટીશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે ઢાંકી અને 10 મિનિટનું રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ પછી તમે જોશો તો સોજી જે છે એ એકદમ સરસ રીતે ફૂલી ગઈ હશે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સોજી ફૂલી ગઈ છે. બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે એટલે બેટર ફરીથી થોડું થીક બની ગયું છે. હવે આપણે તેમાં ઉમેરીશું ખમણેલી દૂધી. તો 1 મોટા કપ જેટલી ખમણેલી દૂધી આપણે અહીં એડ કરી છે. દૂધીની સાથે જ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને ફ્લેવર પણ સરસ આવવાનો છે. હવે થોડા મસાલા ઉમેરીશું. તો અહીં આપણે સરસ કલર આવે તેની માટે હળદરનો ઉપયોગ કર્યો છે. હળદર ઓપ્શનલ છે પણ નાખવાથી ખૂબ સરસ કલર આવે છે. મીઠું ઉમેરી દેવાનું સ્વાદ મુજબનું અને 1 ચપટી જેટલું અજમો સરસ રીતે હાથથી ક્રશ કરી અને એડ કરી દઈશું. હવે આ બધી જ સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. લાલ મરચાંનો ઉપયોગ નહીં કરવાનો. અહીં આપણે આદુ અને લસણની આદુ અને મરચાંની જે પેસ્ટ એડ કરી છે તેનાથી ખૂબ સરસ ટેસ્ટ આવવાનો છે. હવે વળી થોડું પાણી એડ કરીશું અને બેટરને થોડું સ્મૂથ બનાવીશું. બેટર આપણું થોડું ગાઢું લાગી રહ્યું છે તો આપણે તેને સ્મૂથ બનાવીશું. હવે અહીં એક જ દિશામાં સતત ફેંટીશું. તેનાથી ઢોકળા એકદમ સ્મૂથ બને છે. તો ફેંટવાનું જે છે એ એકદમ સરસ રીતે થોડી સ્પીડમાં ફેંટશો તો સોજી થોડી ઉપસવા ફૂલવા લાગશે અને આપણા જે ઢોકળા છે એ પણ એકદમ ફૂલેલા અને સોફ્ટ બનશે. તો આ રીતે એક જ દિશામાં સતત 5 મિનિટ સુધી આપણે ફેંટી લેવાનું. આ એક સિક્રેટ ટીપ છે, તેનાથી ઢોકળા એકદમ ફૂલેલા બને. તમે જોઈ શકો છો સોજી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે. તો હવે આપણે તેમાં ઈનો સોડા ઉમેરીશું. તો 1 ઈનો સોડાનું પાઉચ 1 ચમચી જેટલું હોય એ એડ કરી થોડું પાણી ઉપર નાખીશું અને ફરીથી સરસ વખત બધું મિક્સ થાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો બસ આટલી જ પ્રોસેસ છે. ખીરું બનાવવાની જ મિત્રો ખૂબી છે. જો ખીરું સરસ બનશે ને તો આપણું ઢોકળા સરસ જ બનવાના. બેટર તૈયાર છે. થાળીને તૈયાર કરી લઈશું. તો થાળી ઉપર થોડું તેલવાળું બ્રશ ફેરવી અને સરસ રીતે ગ્રીસ કરી લેવાનું છે અને તે જ વખતે આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે સ્ટીમરમાં. હવે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તેમાંથી આપણે અડધું ખીરું લઈ અને થાળીમાં એડ કરીશું. સરસ રીતે બધી જ જગ્યાએ સરખું આવે એ રીતે થાળીમાં ખીરાને પાથરી લેવાનું છે. આ ખીરું વધારે આપણે ઢીલું નથી રાખવાનું. વધારે ઢીલું હશે તો ઢોકળા જે છે ચીકણા થઈ જશે. તો આ રીતે આપણે સરસ રીતે બેટરને પાથરી થોડી થાળીને ઠપકારી દેવાની. તેનાથી અંદર જે એર બબલ્સ છે એ નીકળી જશે. હવે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે થાળી મૂકી અને ઢોકળાને 10 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકીશું.
ઉપર થોડું લાલ મરચું ભભરાવી દઈશું. તેનાથી દેખવામાં પણ સરસ લાગશે અને ટેસ્ટ પણ સરસ એવું આવશે. તો હવે ઢાંકી અને 10 મિનિટ માટે ઢોકળાને થવા દેવાના છે. ગેસની ફ્લેમ આપણે મધ્યમ રાખવાની છે. મધ્યમ આંચ પણ આપણે થવા દઈશું. 10 મિનિટ પછી આપણે ચેક કરશું તો ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. તો લઈ લઈશું વારે અને થોડુંક ઠંડુ થવા દેવાનું છે ઢોકળાને. હવે ઢોકળા ઠંડા થાય ત્યાં સુધી આપણે વઘારની પ્રોસેસ કરી લઈએ. તો નાના વઘારિયામાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ સરસ રીતે ગરમ થાય ને એટલે રાઈનું વઘાર કરી દેવાનું છે. રાઈ ફૂટી જશે સરસ રીતે એટલે આપણે તેમાં એડ કરીશું મીઠા લીમડા અને થોડા તીખા મરચાં આપણે એડ કરવાના છે. મરચાં અને લીમડો એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં તલ ઉમેરવાના છે. હવે આ વઘારને આપણે ઢોકળાની થાળી પર નાખી દઈશું. આ રીતે બધી જગ્યાએ સરસ રીતે આવે એ રીતે વઘારને આપણે નાખી દેવાનું અને ત્યાર પછી ચાકાની મદદથી સરસ રીતે આપણે તેના પીસ પાડી લઈશું. તમે જોઈ શકો છો ચાકો ક્યાંય પણ અટકતો નથી. એકદમ સ્મૂથ એવા આપણા ઢોકળા બનીને તૈયાર છે. જ્યારે આપણે ચાકાથી કટ કરીએ ને ત્યારે ઢોકળા થોડા ઠંડા થઈ જવા જોઈએ. ગરમ ઢોકળામાં કરીશું તો તે સરખા આપણા ચાકાથી તૂટશે નહીં, કાપા નહીં પડે. હવે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ટેસ્ટી એવા ઢોકળા બનીને તૈયાર છે. બે ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ પહેલી જ વખતમાં પરફેક્ટ બની જશે. તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા પોચા ઢોકળા બન્યા છે. તો દૂધીની સિઝન છે, દૂધી ખૂબ આવી રહી છે તો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે આ દૂધીનો નવો નાસ્તો. અને જો તમને પસંદ આવ્યું હોય ને તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સારું ખાઓ અને હેલ્ધી રહો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.